કચ્છ જિલ્લાના કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ વધુ એક વખત ભારતની મેરીટાઈમ ક્ષેત્રે પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. કંડલા પોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો આંકડો પાર કરીને નવો ઇતિહાસ રચ્યો છે. ત્યારે અધ્યક્ષ સુનિલ કુમાર સિંહની અધ્યક્ષતામાં ટ્રેડ મીટ યોજાઈ હતી, જેમાં વેપારીઓ અને સ્ટોક હોલ્ડર્સ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. પોર્ટ પ્રશાસનના જણાવ્યા અનુસાર આ સિદ્ધિ કોઈ આંકડો માત્ર નથી, પરંતુ ઓપરેશનલ એક્સેલન્સ અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટનું પરિણામ છે, જેમાં પોર્ટ યુઝર્સ, ટ્રાન્સપોર્ટર્સ, સ્ટીવવોર્ડ્સ, શિપિંગ એજન્ટ્સ અને કસ્ટમ વિભાગના સંકલિત પ્રયાસોથી આ શક્ય બન્યું છે. પોર્ટ મેનેજમેન્ટે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને વિકસિત ભારત @2047ના લક્ષ્યને સાકાર કરવા માટે દીનદયાળ પોર્ટ કટિબદ્ધ છે. આ માઇલસ્ટોન ભારતની વધતી જતી દરિયાઈ શક્તિનું પ્રતીક છે.